જય ગુરુ. 30 જુલાઈ 2017. આજે આપણે અધ્યાય 16નો ત્રીજા શ્લોકથી શરૂઆત કરશું. શ્લોક 1, 2 અને 3 દૈવી પ્રકૃતિનું વિવરણ છે. 26 પ્રકારની દૈવી ગુણો ના આમાં 3 શ્લોકમાં ભગવાને વર્ણન કર્યા છે. ત્યાર પછી ચોથામાં આસુરી સંપતના 6 જ ગુણ ટૂંકમાં કહેશે. પછી 5, 6માં 2 પ્રકારની પ્રકૃતિ છે એ વિશે અને અર્જુનને આશ્વાસન કે તું તો દૈવી પ્રકૃતિ લઈને જ આવેલો, તારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલે કે જે ગીતાને સાંભળવા વાળો છે તે દરેક જણને લાગુ પડે છે કે તમે બધા દૈવી પ્રકૃતિ લઈને આવેલા છો, ચિંતા નહીં કરશો, તમારું મોક્ષ યાત્રા ચાલુ થઈ ગઈ છે ઓલરેડી. ધીસ ઇઝ ઇટ. વોટ આઈ એમ ટેલિંગ ઇઝ નોટ ટુ એન્કરેજ યુ. ધીસ ઇઝ વોટ આઈ ફીલ ઇઝ ટ્રુ. It holds true for all the listeners that પૂર્વના પુણ્ય કર્મ વગર અહીંયા સુધીની યાત્રા આપણી હોઈ શકે નહીં. એ આપણે પછી એના ડિટેલમાં જઈશું. લાહિરી મહાશયની ગીતામાં કેવી રીતે આ પુરવાર કરેલું છે એની ડિટેલમાં જઈશું આપણે. તો આપણે ત્રીજો શ્લોક વાંચીએ. મનમાં જોઈ જાઓ. પહેલાં તેજ ક્ષમા ધૃતિ શૌચમ અદ્રોહ નાતિ માનિતા ભવંતી સંપદમ દૈવીમ અભિજાતસ્ય ભારત. સંધિ છૂટી પાડીને બોલી ગયો. હવે વાંચીએ આપણે. તેજ ક્ષમા ધૃતિ શૌચમ અદ્રોહો નાતિ માનિતા ભવંતી સંપદમ દૈવીમ અભિજાતસ્ય ભારત. તેજ એટલે તેજ. આપણે નથી કહેતા બ્રહ્મ તેજ, ક્ષાત્રિય તેજ, રાજ તેજ. એની હાજરીમાં ખોટું કરતા માણસ હચકાય. આચાર્યની હાજરીમાં, શિક્ષકની હાજરીમાં, ક્લાસમાં કેવી શાંતિ થઈ જાય એવું એક તેજ હોય એનું પોતાનું. ક્ષમા, ધૃતિ, ધૈર્ય, શૌચમ બાહ્ય શુદ્ધિ. નોટ ઓનલી બાહ્ય શુદ્ધિ, પાતંજલ યોગ સૂત્રમાં અંતર શુદ્ધિ બી આને બહુ અગત્યની ગણાવે છે. મનની નિર્મળતા કેવી રીતે એ રાખવી છે. અદ્રોહ, કોઈના પ્રત્યે શત્રુભાવ ન હોવો, કોઈને દુઃખ ન પહોંચાડવું એવી વૃત્તિ. ન અતિમાનિતા, પોતાનામાં પૂજ્યતાનું અભિમાન ન હોવું. અતિમાનિતા શબ્દ છે અહીંયા, અમાનિતા શબ્દ નથી. પહેલા અમાનિત્વમાં આવી ગયેલું છે 13મા અધ્યાયમાં. જ્ઞાન જે ગણાવેલા છે કે જે જ્ઞાનના સાધન હોવાથી ત્યાં એને જ્ઞાન નામ આપવામાં આવે. ફક્ત દૈવી સંપત્તિનું જ વર્ણન છે ત્યાં આસુરી સંપત્તિ. અત્યાર સુધી ગીતામાં આસુરી સંપત્તિનું વર્ણન નથી. જો સ્થિત પ્રજ્ઞામાં બી તમે જો તો સ્થિત પ્રજ્ઞાના જ છે, એટલે કે દૈવી સંપત જ છે. 12મામાં ભક્તના છે એ બી દૈવી જ છે. 13મામાં જ્ઞાન તરીકે જ્ઞાનના સાધન કરેલા છે તે બી અમાનિત્વમ, અદંભિત્વમ. પછી 14મામાં ગુણાતીત તરીકે બી દૈવી સંપદ જ છે. 15મામાં એક જ શ્લોકમાં થોડા 6 ગુણ બતાવ્યા. 16મામાં હવે દૈવી સંપત 3ની અંદર, એટલે સારું એવું વિવરણ. એટલે અત્યાર સુધી દૈવી સંપત પર સારો એવો ભાર ભગવાને મૂકેલો છે. અને ભગવાનને એમ થયું કે આસુરી સંપત બતાવવાની બાકી રહી ગઈ, એટલે આમાં આસુરી સંપત પર જરાક વધારે પડતું જ કહેવાના છે. હવે અતિમાનિતા, જો પહેલા અમાનિતા કહેલું, ભગવાનને એમ થયું હશે કે આ અમાનિત ક્ષત્રિયને કેવી રીતે અમાનિત થાય, થોડું ઘણું તો તે જ બતાવવું પડે. સમાજમાં અન્યાય થતો એની સામે બી લડવું પડે. એટલે કોઈ એને પગ લૂછણિયું ગણે તેવું તો ના થાય. એટલે તે જ તો એનામાં હોવું જ જોઈએ. નો નોનસેન્સ
ટાઈપનું તો જો ક્ષત્રિય માનો હોય તો કેવી રીતે ચાલે? સમાજમાં ઠેગાણે નહીં રહી બધા. એટલે થોડું માન ચાલે. ક્ષત્રિયનું, રાજાનું થોડું માન તો હોય, સ્વમાન બી હોય એનું. દેટ ઇઝ અલાઉડ. વ્યવસ્થિત બેલેન્સમાં વાંધો નથી. અતિ માન્યતા નહીં જોઈએ. માર્ક ધી વર્ડ, અતિ માન્યતા. ભારત, હે ભારત, એટલે જેનો ભામાં રથ છે, જે પ્રકાશમાં, આંતરિક તેજના અંદર જે રથ છે, આત્મ તેજમાં રથ છે, તેવો ભાનું શબ્દ ભા પરથી આવે, પ્રકાશ, આભા. ભારત, રથ એટલે રથ છે, જેમાં રથ છે, આત્મ પ્રકાશમાં જે રથ છે તે, અથવા તો ભરતવંશનો હોવાથી દૈવી સંપદમ, દૈવી સંપદાને અભિજાતસ્ય લઈને જન્મેલા માણસના રચન. ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે ધેર વોઝ, લોકોએ જોયું કે જાત જાતના લોકો છે સમાજમાં. કોઈ સ્વાભાવિક જ આવી વૃત્તિ લઈને, તમે જોજો તમારા બાળકોમાં બી તમે જોજો કે બધા સરખા નહીં હશે. કોઈ ટીટ ફોર ટેટ વાળો હશે, કોઈ જતું કરવા વાળો. તમે જોજો એક જ મા બાપના છોકરાઓ પણ જુદા જુદા, એ લોકોના આંતરિક જીનેટિક, જેને કહીએ જીનેટિકલી દે આર ડિફરન્ટ. અંદરથી જ જુદા સ્વભાવના હોય. વધતા આપણે જે સ્કૂલ, કોલેજ, મા બાપ, કલ્ચર, હિન્દુ છે, મુસલમાન છે, ખ્રિસ્તી, એ બધા કન્ડિશનિંગ, લોટ ઓફ કન્ડિશનિંગ હેપન ઇન ધ માઇન્ડ. એ બધાને લીધે સ્વભાવ, એક પ્રકારના સ્વભાવનું પ્રોગ્રામિંગ થઈ જાય. દેટ પર્ટિક્યુલર તમારું દરેકનું પોતપોતાનું જે મોબાઈલ છે, એમાં કયા એપ્સ ડાઉનલોડ કરવા એ તમારા હાથમાં છે. તો બધાની અંદર જુદા જુદા એપ્સ ડાઉન થઈ ગયેલા છે. કોઈકના જન્મજાત હાર્ડવેર જ જુદી જાતનું છે, કોઈમાં સોફ્ટવેર જુદી જાતના નંખાયેલા છે. બધાનું પ્રોગ્રામિંગ જુદું છે એમ માનીને સ્વીકારીને જ ચાલવાનું. આપણા નસીબે આપણી આજુબાજુ મિત્રો, કુટુંબીજનો, સ્વજનો, એ જેટલા આપણને મળેલા છે તે દરેકનું જુદું બંધારણ છે, અને તે માણસોને તેમ જ સ્વીકારીને ચાલવું પડે તમારે. યુ કાન્ટ સે કે આમ કેમ, એ એમ જ ઇઝ પ્રોગ્રામ લાઈક ધેટ. પેલી તમે વાર્તા બહુ સરસ મોકલેલી હતી. એક ચોર છે તે મોટા સ્વામી પાસે ગયો, નાગાર્જુન કે કોઈ મોટા બહુ સિદ્ધ હતા એ નાગાર્જુન. કે હું તો ચોર છું. બધા ઘણા સંત પાસે ગયો ને મને એમ કે તારે તો આ ચોરી છોડ્યા વગર તારે છૂટકો નથી, સત્ય અસ્તેય નથી, યમમાં જ આવે કે નહીં, ડોન્ટ ડુ ધીસ. પણ મારા તો સ્વભાવમાં આ છે, તમે જે ગણો તે, આઈ એમ કન્ડિશન હેવીલી પ્રોગ્રામ લાઈક ધીસ, કન્ડિશન લાઈક ધીસ. તમારા શરણે છું, હવે બોલો શું કરવું. વાંચેલી વાર્તા, વાંચેલી, બહુ જ સુંદર હતી, બહુ જ સુંદર હતી. અવેરનેસ. તારો સવાલ હતો કે આ અચાપલમની વાત કરો છે, પણ મારા હાથ હાલ્યા કરે, પગ હાલ્યા કરે, ટેવ પડી ગયેલી છે, હવે કેમ કરવાનું? અવેરનેસ. જો તારી આજુબાજુમાંના ઘરના ને દોસ્તારને કહી રાખવાનું કે આ મારાથી જો ખોટા ખોટા હાથ હલતા હોય, પગ હાલતો હોય, કે માથામાં વાળ આમ કરતો હું, તો તમારે મને ટપારવાનું. આજુબાજુનાને જ કહી રાખવાનું, તો તારું પ્રોગ્રામિંગ બદલાય. મેં એક વિડીયો મોકલેલી હતી મોટા સાયન્ટિસ્ટની, વાંચેલી કોઈ જોયેલી ખરી? 2 વિડીયો હતી. નેચરલ જ્યોગ્રાફિક્સ પર એણે લેક્ચર આપેલા હતા. એમાં આ જે બ્રેઇનની પ્લાસ્ટિસિટી હતી એની વાત હતી, ન્યુરોપ્લાસ્ટિસિટી. બહુ જ સરસ હતું. એપિજેનેટિક ચેન્જીસ બી જીન્સમાં બી ચેન્જ થઈ શકે. જીન્સમાં બી જીનેટિકલી બી તમને કન્ડિશનિંગ થયેલું હોય તમને. ઇટ ઇઝ સ્ટડીડ કે જે પેલો ટાવર પર બ્લોમ્બાસ્ટ થયેલો યુએસએમાં, પેલા જે 9/11, તે વખતે જે માતાઓ ગર્ભવતી હતી એના જે બચ્ચાઓ જન્મ્યા, એ જે
ભય યુ કાન્ટ ઇમેજિન કેટલું અંદર સુધી ભય વ્યાપી ગયેલો હશે. તે એ ભયની માત્રા તો તમે ઇમેજિન જ કરી ન શકો. જેણે ડિવાસ્ટેટિંગ હજારોના મોત જોયેલા સામે, એ લોકોના મગજ પર જે કાયમી જે ટ્રોમા સાયકોલોજીકલ થયેલો એનું તો તમને આપણને સૌને કલ્પના ના આવી શકે. એના બાળકોના સલાઈવાની અંદર કોર્ટિકોસ્ટીરોઇડ નામનો સ્ટ્રેસ હોર્મોન વધારે હતો બાળકોમાં. બાળકોએ નથી જોયું, રિમેમ્બર, પણ એ બાળકોનામાં ભયની માત્રા વધારે રહેશે આખી જિંદગી. હવે આપણે નિર્ભયતા 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 કરીએ છીએ, એ બચ્ચુને નિર્ભયતા નહીં આવે. His genetic conditioning has happened in a conditioning ને epigenetic conditioning કહેવાય. So there is a memory mark of methylation on the biochemical molecule of the DNA which is transmitted. વારસાગત રીતે બીક એનામાં આવેલી છે. આપણે એમ માનીએ છીએ કે ચાઇલ્ડહુડમાં મને કંઈક થયેલું છે એની બીક મને બરાબર છે, એટલે કે હું ડૂબતા બચેલો છું સમુદ્રમાં બાળપણમાં અને મને પાણીની બીક રહી જાય આખી, દેટ ઇઝ ઓકે. પણ વોટ એબાઉટ માય મધર? એટલે આપણે ત્યાં એમ કે છે તે માં ગર્ભવતી હોય ત્યારે સારા પુસ્તકોના ગીતાના કેવા વાંચન કરે. વાય? જો ભયનું ટ્રાન્સમિશન થઈ શકે તો સારા સંસ્કારનું બી ટ્રાન્સમિશન થઈ શકે. તમને જાણીને નવાઈ લાગશે કે આવું સ્પષ્ટ ઉલ્લેખ ઐતરેય ઉપનિષદમાં આપેલો છે. જે ગર્ભણીઓ હોય ત્યારે અત્યારે હવે બહાર જવું 5 મિનિટ, આટલું વિવેચન થાય પછી પાછા અંદર આવવું, આવું સ્પષ્ટ લખેલું છે. વન ઓફ ધ બેસ્ટ ઋગ્વેદ ઉપનિષદ કે જેની અંદરથી આપણે પ્રજ્ઞાનમ બ્રહ્મ નામની મહાવાક્ય લીધેલું છે. કોન્શિયસનેસ ઇઝ બ્રહ્મ, પ્રજ્ઞાનમ બ્રહ્મ, ઓલ ધેર ઇઝ ઓનલી કોન્શિયસનેસ. એ વાક્ય ઐતરેય ઉપનિષદ ઋગ્વેદમાંથી આવે, તેમાં આ વાત છે. અને એમાં વામદેવની વાત છે. ઋષિ વામદેવને ગર્ભમાં જ બ્રહ્મ જ્ઞાન થઈ ગયું. જન્મીને જ કે હું જ બ્રહ્મ છું, હું જ સૂર્ય છું. જેમ દાહિરીમાં છે કે ને આમી સૂર્ય, આમી ઓમ કે ને, તો ગર્ભમાંથી આ બાળક વામદેવ ઋષિ. એવો બીજો ઉલ્લેખ માંડુક્ય ઉપનિષદમાં છે. માંડવકીય ઉપનિષદના 12 શ્લોક ફક્ત ઓમકાર ઉપર છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરીય અવસ્થાનો ઉલ્લેખ છે. પછી દરેક ઓમકારનો અ માત્રાનો જો કોઈ બરાબર પચાવે તો શું લાભ, ઉ માત્ર પચાવે તો શું લાભ, મ માત્રા પચાવે બરાબર આત્મસાત કરે તો શું લાભ, ચતુર્થને આત્મસાત કરે તો શું લાભ, ફળ આપેલા છે. તેમાં એક જગ્યાએ એવું ફળ આપેલું છે, ન અસ્ય કુલે, આના કુળમાં કદાપી અબ્રહ્મવિદ બનતો જ નથી. માય ગોડ, આ જે પચાવે છે વેદને, આ વેદાંતને, આ ઉપનિષદને, એના કુળમાં કોઈ અબ્રહ્મવિદ થતો નથી. ના અસ્ય કુલે અબ્રહ્મવિદ ભવતિ. What does that mean? There are some sanskar which are transmitted as labels on the DNA. The DNA itself is not changed. There are molecular changes on the DNA molecule which is known as epigenetic change. આ બહુ જ સિમ્પલ 14 મિનિટ 15 મિનિટના 2 લેક્ચર મેં મોકલેલા હતા અને બાળકોના એજ્યુકેશન ઉપર એની ટ્રીમેન્ડસ વેલ્યુ છે એટલે મોકલેલા છે. અને જેના ઘરમાં બી એજ્યુકેશનલિસ્ટ હોય તેણે એ વિડીયો લઈ જઈને એને બતાવવા જેવી છે. તારા ઘરમાં છે ને મોટી એજ્યુકેશનલિસ્ટ, પેલી PhD થયેલી છે તે, એને મોકલી આપું. હા, tremendous implications on the child education, tremendous implications. એમાં એક છેલ્લે બહુ સુંદર વાત છે કે દૈવી પ્રકૃતિ એટલે કે ઇનેટ ગુડનેસ ઇઝ પ્રેઝન્ટ ઇન ઓલ ધ હ્યુમન. એવી સંપત સાંભળનાર માત્રની અંદર છુપાયેલી પડેલી છે, બીજાવસ્થામાં છે. તત નિરતિશયમ સર્વજ્ઞત્વ પ્રેમ બીજમ ચિત્ત. ક્યાં આવે છે આ વાક્ય?
Kaivalya Darshanam, holy science, Yukteswarji. What does that mean? Prema Bijam is universal. There is no one, not even Ravan, who is not born with Prema Bijam. It is impossible to be born without love. There is not a single person who has not received mother's love and who has not loved mother. Not a single person. So there is always a love in everyone. So now there is a $1 million thing that he has told at the end of this first lecture. That this innate wellness, being, goodness is present in all of us, but it requires culture. કેળવણીની જરૂર છે. કેવી રીતે? વેરી ગુડ એક્ઝામ્પલ હી હેઝ ગીવન, એક્સ્ટ્રા ઓર્ડિનરી એક્ઝામ્પલ. ભાષાની કેપેબિલિટી દરેક બાળકની અંદર હોય જ છે, લિંગ્વિસ્ટિક કેપેબિલિટી. ગુજરાતી બાળક જન્મે તો ગુજરાતી શીખી જાય, ચાઇનીઝ જન્મે તો ચાઇનીઝ શીખી જાય, ફ્રેન્ચ નેતા જન્મે તો ફ્રેન્ચ શીખી જાય, માતૃભાષા શીખી જ જાય ઓટોમેટિકલી. સાંભળતા સાંભળતા ઇટ ઇઝ અ ગિફ્ટ ફ્રોમ ધી ગોડ to the highest evolution of the human beings. Homo sapiens has got a brain which is so well developed that it has got a potentiality to learn a language. But suppose there is a Tarzan or a jungle boy who is never exposed to any language. What will happen? Tarzan will have to learn the language in the adult life with the help of Jain. તમને કઈ ટાર્ઝનની વાર્તા ખબર હોય? Linguistic capability is there in your brain, but until you teach and cultivate the child, educate the child, that capacity will not develop. દૈવી સંપત બધાની અંદર છે, પણ જ્યાં સુધી ભગવાન એમ નહીં કહે કે આ દૈવી સંપતને કેળવો, આ આટલા આટલા ગુણને કેળવો, આની ઉપર ધ્યાન રાખો અને આટલા આટલા દુર્ગુણોની ઉપર એવું એને તમે કાઢો તમારી અંદરથી, then you will be અધિકારી. Then what Bhagwan is trying to tell you is that all of you have got that capacity to develop Devi Sampat. Although there are some fortunate beings like you people, but all people are not fortunate. So what about all others? નવી કમિંગ જનરેશનને માટે આપણે તૈયાર કરવાના છે. એ જવાબદારી આપણે માથે છે, રાઈટ? તો આ વિડીયો જે કોઈ બી કેળવણીમાં છે, વિરેન્દ્રભાઈ, તમારા ટ્રસ્ટી મંડળને મોકલો, તમારા ડાયરેક્ટરને મોકલો, બધાને આ વિડીયો મોકલો. ધીસ ઇઝ ઓલ ધ ફંડામેન્ટલ વેલ્યુ ફોર ધ કમિંગ જનરેશન. તમારે નવું ભારત જો જોઈતું હોય તો યુ શુડ હેવ ધીઝ ફંડામેન્ટલ વેલ્યુઝ. વેલ્યુઝ વગર સમાજ ટકી નહીં શકે. અસ્તુ. અભિજાતસ્ય, લઈને જન્મેલા, એટલે કેટલાક ફોર્ચ્યુનેટ વન્સ આર દૈવી અને કેટલાક અનફોર્ચ્યુનેટ પહેલેથી જ અસુરી છે. પણ કોઈ આસુરને પણ દેવ બનવાનો સંજોગ પેદા થઈ શકે, વાલીઓ પણ વાલ્મીકી થઈ શકે. હી ઇઝ નોટ ડેમ્ડ ઇટરનલી, રાઈટ? નરક માટે એ કાયમને માટે નથી. હવે ગુજરાતી ભાષાંતર છે આનું. તેજ, ક્ષમા, ધૈર્ય, બાહ્ય શુદ્ધિ. આમાં નીચે કંઈ ટપકું મારેલું છે, લખે છે તેજ. શ્રેષ્ઠ માણસોની વિશેષ શક્તિનું નામ તેજ છે, જેના લીધે એમની સામે વિષયાસક્ત અને નીચ પ્રકૃતિના માણસો પણ મોટે ભાગે અન્યાય આચરતા અટકે છે. હવે જો આપણા ગુરુજીની સામે કોઈ બી આવે તો જેમ તેમ વર્તી શકે નહીં. ડ્રેસ બી સરખો પહેરીને આવે, આશ્રમમાં કોઈથી ગમે તેવા ડ્રેસ પહેરીને અવાય નહીં. તો એ તેજ છે એ જગ્યાનું. એક બ્રહ્મ તેજ, એક યોગ તેજ, એક આત્મ તેજ. એક ગુરુજી લખે છે કે આવા મનુષ્યોની અંદર એક મેગ્નેટિઝમ હોય છે જુદી જુદી જાતનું. એટલે આપણા શાસ્ત્રોએ બ્રહ્મ તેજ, ક્ષાત્ર તેજ, એવા જુદા જુદા તેજોના નામ. ધીસ ઇઝ ધેટ કાઇન્ડ. એની હાજરીમાં ખોટું કરતા અચકાય માણસ, રાઈટ? એવું આત્મતેજ હોય એ લોકો. શ્રેષ્ઠ કર્મોમાં પ્રવૃત્ત થઈ જાય. ગીતાના અધ્યાય 13ના શ્લોક 7ની ટિપ્પણી જોઈ, બાહ્ય શુદ્ધિ, એટલે એ 13મા અધ્યાયના 7મા શ્લોકમાં આ વસ્તુ કંઈક આપેલી છે એવું લખે છે.
300 અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, ક્ષાંતિ એટલે ક્ષમા. હા, અને એનાથી શાંતિ થાય એટલે એક શાંતિને ક્ષમાનો. હા, આર્જવમ એટલે સરળતા, આચાર્ય ઉપાસનમ ગુરુની સેવા, આચાર્યની સેવા, શૌચમ એટલે શુદ્ધિ અંતર્બાહ્ય, સ્થૈર્યમ સ્થિરતા ચપળતા નહીં તે સ્ટીલનેસ, આત્મવિનિગ્રહ આત્મસંયમ. આ બધું ત્યાં બધું જો. આના પછી ઇન્દ્રિયાર્થે શું વૈરાગ્યમ અનહંકાર એવચ જન્મ મૃત્યુ જરાવ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ અશક્તિ અનરભિસંગ પુત્રદાર ગૃહ. આ બધું ત્યારે આપણે બહુ જ વિસ્તારથી જોઈ ગયેલા છે. એટલે આ ક્ષમા બી ત્યાં જોઈ ગયેલા છે આપણે, પણ આપણે પાછા થોડું તાજું કરી લઈશું. હા, કોઈના પ્રત્યે શત્રુભાવ ન હોવો, પોતાનામાં પૂજ્યતાનું અભિમાન ન હોવું, આ સઘળા હે ભારત દૈવી સંપદાને લઈને જન્મેલા માણસોના લક્ષણો છે. હવે આમાં ક્ષમા શબ્દ પર થોડીક વધારે વાત કરવાની ઈચ્છા થાય. ક્ષમા આગળ બી આવી ગઈ 13મા અધ્યાયમાં, ફોરગિવનેસ. હવે આ સામા માણસના દોષને આપણે માફ કરી દઈએ છીએ. એનો અપરાધ આપણે પ્રત્યે થયેલો હોય, આપણા પ્રત્યે દુર્ભાવથી વર્તેલો હોય, છતાં બી એને માફ કરી દઈએ. એટલે કેટલાક રાજાઓ, પરાભવ પામેલા રાજાઓને પણ માફ કરી દેતા. અને આપણે આપણા ધ્યાનમાં બેસીએ ત્યારે આપણે રોજ જ એવી ભાવના કરવી કે મારા થકી કોઈને કંઈ મારી ભૂલ થયેલી હોય, દુઃખ થયેલું હોય તો એની હું માફી માગું છું. અને મારા પ્રત્યે કોઈએ કંઈક દુર્ભાવ રાખેલો હોય અને હું સંઘરીને બેઠેલો હોય તો એને હું માફ કરું છું. આવી ફોરગિવનેસની પહેલાં પ્રક્રિયા કરી લો તમે. એટલે જૈનોમાં તો આ પ્રક્રિયા હોય જ છે. અને એ લોકો જે મિચ્છામી દુક્કડમ જે કહે છે, એટલે મિથ્યા મેં દુષ્કૃતમ, એનું અપભ્રંશ છે. મિથ્યા મેં, મિથ્યા થાવ મારા, દુષ્કૃત પહેલાં જે ભૂલ થયેલી હોય તે, અને માફી માગી લોકો, ક્ષમા માગી લે. એટલે દર વર્ષે લોકો ક્ષમાનું આ પર્વ છે. એવી રીતે ઈસ્ટર જે છે, જીસસ ક્રાઇસ્ટનો જે ઉત્સવ ઈસ્ટરમાં જે થાય છે, એમાં બી ફોરગિવનેસનું બહુ મહાત્મ્ય છે. એટલે અમે લોકો એકવાર છે તે આપણે ગયેલા, રાંચી ગયેલા, તે વખતે કદાચ ઈસ્ટર હતું અને સ્મરણાનંદજીએ ફોરગિવનેસ પર આખું લેક્ચર જ ફોરગિવનેસ પર હતું. એટલે તે વખતે સ્મરણાનંદજીએ કહેલું કે આનાથી બીજાને તો ફાયદો થાય કે ન થાય ખબર નથી, પણ માફી આપનારને હળવો ફૂલ થઈ જાય એમાં, અને એના કેટલાય રોગ નાશ પામે. એવા પુસ્તકો લખાયેલા છે જાત અનુભવ ઉપરથી. એક છે લ્યુઇસ હે કરીને છે, વેલ નોન નેમ છે. બહુ બધા પુસ્તકો લખાયા છે સેલ્ફ હેલ્પના. એને પોતાને ચાઇલ્ડહુડમાં ચાઇલ્ડ એબ્યુઝ થયેલો એમ, એટલે વારંવાર એના ઉપર કુકૃત્ય થયેલા અને ઊંડા ઘાવ એના હૃદય પર હતા. અને એ માફ નહોતી કરી શકતી કોઈને, જેટલા લોકોએ આ બધું કરેલું એને બાળપણમાં. છે બાળપણના ઘાવ ભૂલાઈ નથી શકતા. એને લીધે એને મોટી ઉંમરે કેન્સર થઈ ગયું, એનું સર્વાઇકલ કેન્સર થયું. અને શી વોઝ એડવાઇઝ કે આ બધું જે એના હૃદયમાં વિષ બધું હોર્મોન્સના રૂપે બધું સર્ક્યુલેટ થયા કરે છે, સ્ટ્રેસ હોર્મોન્સ બધા, એને લીધે આ ધીમે ધીમે કરતાં કેન્સર પેદા થયેલું છે. ઘણા બધા રોગો થઈ શકે. ઇઝ અ લોંગ લિસ્ટ ઓફ ડિઝીઝીસ વિચ કેન હેપન. એણે એટલે પછી આ પોતાના ઉપર પ્રયોગ ચાલુ કર્યો કે જેટલાને હોય બધાને જ યાદ કરે, સામે લાવે ને માફ કરું છું તને, હું હૃદયપૂર્વક માફ કરું છું. આઈ હેવ નથિંગ અગેન્સ્ટ યુ. હૃદયપૂર્વક બધાને માફ કરી દીધી અને ચમત્કાર થયો, એનો રોગ સારો થઈ ગયો. અને પછી તો એણે વ્રત જ લઈ લીધું કે હું બધાને હવે આ જ મારો જીવન સાધના જ મંત્ર જ આ, હું બધાને હવે ક્લાસ ચાલુ કર્યા, એણે એજ્યુકેશન ચાલુ કર્યું. પ્રેમ જ કરો બધાને, પ્રેમપૂર્વક ક્ષમા કરો, અંતર હૃદયના શુદ્ધ પ્રેમથી એને ક્ષમા કરો. કે બધી જેમ આ મારા ઉપર અપરાધ કરનારાનું કંઈક એવું પોતાનું ઘડતર એવું ખોટું થયેલું હશે,
અને એ ખોટા ઘડતર ને ખોટા પ્રોગ્રામનો ભોગ થઈને હી ઇઝ નોટ રિસ્પોન્સિબલ ફોર વોટ હી ડીડ. સો ધેર વોઝ અ કરેક્ટ અન્ડરસ્ટેન્ડિંગ. અને આઈ એમ નોટ રિસ્પોન્સિબલ ફોર વોટ આઈ હેવ ડન બીકોઝ માય પ્રોગ્રામિંગ ઓલ્સો ધેર. સો યુ કેન ઇન ધીસ વે ફોરગીવ ઈચ એન્ડ એવરી પર્સન. યુઝ્યુઅલી શું થાય, આપણા પોતાના નિયર ને ડિયરને જ આપણે માફ નથી કરી. જોજો તમે, અને તમે તમારી પોતાની જાતને માફ નથી કરી. આ બે કામ સૌથી અઘરા છે. ફિલિંગ ઓફ ગિલ્ટ એન્ડ ફિલિંગ ઓફ હેટ. હેટ ફોર ધી અધર બીકોઝ હી ઇઝ રિસ્પોન્સિબલ ઓર શી ઇઝ રિસ્પોન્સિબલ, એન્ડ ગિલ્ટ ફોર મી બીકોઝ આઈ ફીલ રિસ્પોન્સિબલ. ઓહો, મારાથી આવું થઈ ગયું, મારા ફાધર સામે બોલાઈ ગયું, મારી મા સામે બોલાઈ ગયું, ને પછી ખટક્યા કરે. બીજે દાડે જઈને માની માફી માંગવાની, બાપાની માફી માંગવી, એ તો બહુ હેલી વાત છે. ને જતા રહી આવે તો ત્યાર પછી માફી માંગવાની. આમાં એવું બી આપેલું છે બધું, મનોમન એને માફી માગે એની. એટલે પ્રેઝન્ટ મોમેન્ટમાં તમે જીવતા થઈ જાઓ. પાસ્ટને તમે ફોરગેટ એન્ડ ફોરગીવ, બોથ થિંગ્સ ગો ટુગેધર. ફોરગેટ, લેટ ધ પાસ્ટ બીકમ પાસ્ટ એન્ડ સ્ટાર્ટ લિવિંગ ધ પ્રેઝન્ટ મોમેન્ટ. એટલે જે માણસ છે તે એના જે કંઈ દુર્ગુણો છે તે એના કન્ડિશનિંગને લીધે છે, એના જીન્સને લીધે છે. એટલે જે કંઈ દુર્ગુણ મારામાં છે એવા જ બીજામાં પણ હોઈ શકે. ધેટ બીકમ બીકોઝ હી ઇઝ હોલિયર દેન ધ વાત નથી આ, સમજી લો. હું તારા કરતાં પવિત્ર હોવાની વાત નથી આ. ધેટ ઇઝ વાય આઈ એમ ફોરગિવિંગ એવું નથી. હું સંત છું ને ફોરગિવ નહીં. તારામાં જેવા દુર્ગુણ છે એવા મારામાં બી છે, હવે હોઈ શકે છે. એટલે હું તને સમજીને માફ કરું છું. આત્મવત સર્વભૂતેષુ યઃ પશ્યતિ સ પશ્યતિ. જેણે કોઈ દિવસ કંઈ અપરાધ નહીં કર્યો હોય તે આ બાઈ ઉપર પથ્થર ફેંકી, જીસસ ક્રાઇસ્ટે કહેલું કે નહીં કહેલું, અને બધાના હાથ અટકી ગયા. કેમ ભાઈ? એવરીબડી કુડ રિમેમ્બર કે હી હેઝ ડન સમથિંગ રોંગ સમ ટાઈમ ઇન ધ પાસ્ટ. સો વોટ વોઝ ધ બેઝિસ ઓફ ફોરગિવનેસ ધેન? Not because all the people were saints. Recognizes that I am also full of that kind of a bad programming and conditioning. What I am at present, the saint is a saint because he is programmed like that by his good fortune or whatever. And a psychopath is psychopath because his nervous system has some defects. Schizophrenic is schizophrenic because his nervous system has some genetic problems. અરે હમણાં જ એક છે તે મુકુલ ચોકસીની વાર્તા વાંચી, હું તો સ્તબ્ધ થઈ ગયો. મુકુલ ચોકસી આપણા શહેરના બહુ જ જાણીતા સાયકિયાટ્રિસ્ટ છે. તે એમણે સાચી બનેલી ઘટના લખી છે. બહુ જ બોધપ્રદ વાત છે. મોટા સંત વારાણસી, બહુ મોટું નામ, પ્રખ્યાત સ્વામી રામદાસ એવું એમણે નામ અંદર આપ્યું છે. સાચું કે ખોટું ખબર છે, ઓરિજિનલ નામ ન આપ્યું એવું બની શકે, પણ સામાન્ય જન જ એને પૂજનીય ગણતા એવું નહીં. વારાણસીના બાકીના મઠના મઠાધિપતિઓ પણ એને માના. એટલું બધું એમનું શુદ્ધ ચારિત્ર, 100% સોના જેવું, અને સમાધિમાં જઈ શકતા. વોટ મોર પ્રૂફ યુ વોન્ટ? અને એમની સેવામાં એક ડૉક્ટર હતા, અને એ ડૉક્ટર હોવાથી સાચી વાત બહાર આવી પછી. બિકોઝ ધેટ ડૉક્ટર વોઝ કન્વિન્સ કે આ માણસ તો 100% 100% સોના જેવો માણસ છે. આ મેં મારી આખી જિંદગી એની સાથે ગાળેલી છે. હવે છેલ્લા વર્ષમાં એવું થયું કે એના આશ્રમની સેવિકાઓ ઉપર એણે કંઈક દુરાચાર કર્યો એવી વાત સમાજમાં ચાલુ થઈ ગઈ, અને બહુ જ એની સામે વિરોધ વારાણસીમાં થયા. અને પછી 6 મહિનામાં સાધુએ આપઘાત કર્યો આ બધાથી. એટલે એનું તળાવ કે જે કંઈ સબ મળી આવ્યું, એમાં ડૉક્ટર કે આ બધું પેલા જે ટ્રસ્ટીઓ હોય તે શું ભીનું સંકેલવાની વાત કરે, છોડો ને જલ્દી એમ કે આપણે આમ એમને સમાધિ આપી દો એમ. એટલે પેલું ધીસ ડૉક્ટર ઇન્સિસ્ટેડ, નો, આઈ વોન્ટ ઓટોપ્સી ટુ બી ડન. એની મારે બ્રેઇનનું ઓટોપ્સી ખાસ તો કરવી છે.
એના બ્રેઇનની અંદરથી ફ્રન્ટલ લોબની અંદર એક નાની ગાંઠ નીકળી. ધીસ ફ્રન્ટલ લોબ ઇઝ ધ મેઇન એરિયા, ધ લેટેસ્ટ ડેવલપમેન્ટ ઓફ ધ હ્યુમન બિંગ. બધા જ પ્રાણી જગતનું જે હ્યુમન બિંગ જે શિખર છે એ શિખરનું આ કારણ પ્રી ફ્રન્ટલ લોબ છે. એ આપણા બધા જ જે સામાજિક આપણે આપણી જાતને કંટ્રોલ કરી શકીએ છીએ યમ નિયમ, તે અહીંયાથી થાય છે. એટલે અહીંયા જ્યારે કંઈ પ્રોબ્લેમ થાય અથવા ફ્રન્ટલ લોબ કાપી કાઢવામાં આવે જો કેન્સરને લીધે, તો એનો જે જાહેરમાં પણ જે વસ્તુ કરતાં શરમ લાગે છે, ગયા વખતે જે હીરીની વાત ચાલતી હતી, આપણે લજ્જાની વાત ચાલતી હતી. લજ્જા એટલે શું? ખોટું અધાર્મિક કામ કરતાં લજાય છે. કંઈ લાજ શરમ નથી આવતી, આવું કામ કરે છે. ધીસ ઇઝ બિકોઝ ઓફ ફ્રન્ટલ લોબ. And if you have to sacrifice frontal lobe because of some reason, or if there is a hemorrhage, or if there is a cancer, what happens is like this. રામસુખદાસ એટલે રામદાસ, નોટ રામસુખદાસ, નોટ આપણા પેલા નહીં. રામદાસ નામ તો બહુ કોમન છે, એટલે કંઈ તમે આને એમ ડોન્ટ ટ્રાય ટુ. પણ આ વાર્તા મુકુલ ચોકસીએ આપેલી હતી એટલા માટે કે આવી જ એક વાત ટેક્સાસ યુનિવર્સિટીમાં બની, અને ત્યાં કોઈએ રાઇફલથી પેલી ઓટોમેટિક આવે AK-47 જેવી, એનાથી 100-200 માણસને મારી નાખ્યા ગોળીબારમાં ઉપર ટાવર પર ચડી. અને પછી બધા પોલીસોએ ઘેરી લીધો, એટલે એણે એક સુસાઇડ નોટ ગજવામાં લખેલી કે હું મારી ઘરના માણસોને પ્રેમ કરું છું, મારી માને પ્રેમ કરું છું, મારી વાઈફને બી પ્રેમ કરું છું, પણ મને ખબર નથી પડતી કે મારી અંદર આ શું થઈ ગયું છે. એટલે મારી રિક્વેસ્ટ છે કે મારી ઓટોપ્સી કરીને મારી અંદર બ્રેઇનમાં જોવામાં આવે. એના બ્રેઇનની અંદર ગાંઠ નીકળી, ઇમ્પોર્ટન્ટ જગ્યાએ કે જ્યાં વાયોલન્સની ઉપર ઇન્હિબિશન આવી શકે. સો આને તમે રોગી ગણશો કે અપરાધી ગણશો? એને માફ કરવાનો હોય કે ફાંસીએ ચડાવવાનો હોય? એ તો મરી જ ગયો એના પેલામાં. So there are so many things and condition and genetics, વારસાગત વસ્તુઓ છે, બાયોકેમિકલ ચેન્જીસ, વી ડોન્ટ નો સો મેની થિંગ્સ. કેટલા બધા ડિપ્રેશન બાયોકેમિકલ ચેન્જીસને લીધે થાય, જેનેટિકને લીધે. માફ કરી દો, વી ડોન્ટ નો એના ઘડતરના એની મશીનરીમાં શું પ્રોબ્લેમ છે, આપણને શું ખબર હોય? વોટ ડુ વી નો અબાઉટ ધી ઓપોઝિટ પર્સન? આવું જ એક બીજા બહુ સારા માણસને છે તે ગુસ્સાના આઉટબસ્ટ આવતા હતા. એના બધા માણસો, તેમાંના કેટલાક ડૉક્ટરો એમ કહે કે આ માણસ તો આવો નહોતો, આટલા બધા ગુસ્સાના. પછી એનો બ્રેઇન સ્કેન કરાવ્યું તો પિનિયોલોમા નામની એક ગાંઠ નીકળી એના. મતલબની અંદર આ જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ ભગવાને આપણને આપેલા છે એની અંદર ભગવાનની શક્તિ કામ કરી રહી છે. Consciousness is working through all the instruments, and depending upon the programming of each instrument, each instrument will behave like that. So you are not responsible for hurting me. No question of forgiving you. It is question of my deep understanding only. I have to just deeply understand that this can happen. His programming is different. My wife is a different programming. She has different genetic makeup and I have a different degree. I have to accept her as she is. અને પછી જેમ જેમ આપોઆપ વર્તન જોઈને બદલાય પ્રેમથી, એ વસ્તુ જુદી છે, રાઈટ? એવા સંતો બી છે કે જેના ગામડામાં જે તે રજિયાળી બાઈઓ સ્ત્રીઓ હતી, સોક્રેટિસ, પછી આ બાજુ મહારાષ્ટ્રમાં બી તુકારામ કે કોઈ, ઇટ્સ હેપન એન્ડ દે હેવ ટેકન ઇટ પોઝિટિવલી. જાય તો બી કે ભલું થયું ભાંગી જંજાળ, સુખે બસું શ્રી ગોપાળ. દે કેન ટેક એવરીથિંગ ઇન સ્ટ્રાઇડ, યુ નો. સારું થાય તો બહુ હર્ષ બી નહીં થઈ જાય કે મને રોલ મળી ગયો, અને બીજે દાડે હવા બી નીકળી જાય. જયા જયો લાભા લાભો, હા, યશમાન ન ઉદ્વિચે તે લોકો, લોકાન ન, 12માં કેટલા બધા આવી ગયા. ન હર્ષદાયક વસ્તુથી હર્ષમાં ફૂલાઈ જાય છે, ન કંઈક કોઈ કહી જાય તો એનાથી કંઈ નહીં હશે, એનો સ્વભાવ એવો છે.
એનો સબલો એવો છે. મારો સબલો એવો છે, મારો સબલો ગુસ્સે થવાનો છે, તો થઈ જવાય કોઈ વખતે, માફ કરી દેવાનું. Isn't this a practical way to be peaceful with yourself? After hours and hours of 1,000 years of tap, Durvasa was Durvasa. Durvasa was Durvasa. અક્રોધો, ક્રોધ નહીં કરવો, અહિંસા, હિંસા નહીં કરવી, અદ્રોહો, કામ નહીં કરવો, વધારે પડતો કામાચારી દુર્યોધન. પણ ભગવાને વિષ્ણુ સહસ્રનામમાં શું લખેલું સાંભળ્યું છે? એટલે ભીષ્મએ લખેલું છે શાંતિ પર્વમાં, યુધિષ્ઠિરને ઉપદેશ છે. ઇષ્ટો વિશિષ્ટ શિષ્ટેષ્ટ શિખંડી નવસો વૃષ ક્રોધ ક્રોધકુત કરતા. સંભળાય છે? શું બોલ્યો? ક્રોધ દૂર કરે, ક્રોધને હા એટલે દૂર કરે. ક્રોધ બી તમારે જો તમે પ્રાર્થના કરો, હે ભગવાન મને બહુ ગુસ્સો આવે છે, પ્લીઝ મારા ગુસ્સાને ઓછો કરો, પ્લીઝ મારા મેકઅપમાંથી ગુસ્સો ઓછો કરો. યુ કેન ઓલવેઝ પ્રાર્થના કરવાનો, તો જ ફાયદો થાય ને. ગુરુજીને પ્રાર્થના કરવી પડે આપણે કે મારો આવો સબલો છે, કંઈક કરો ને ભાઈ, મારે આ બોલ બોલ કરવાનું છે સબલો, મિત ભાષી નથી, કંઈક કરો ને ભાઈ, ડુ સમથિંગ અબાઉટ ઇટ. એટલે શું કહ્યું સાંભળ્યું? $1 million 2 સેકન્ડ પછી બુદ્ધિ આપે, પહેલા નહીં. એનું કારણ સાયન્ટિફિક રીઝન મેં ગયા વખતે સમજાવેલું. કોને યાદ છે? જેને યાદ હોય તે સાયન્ટિફિક રીઝન આપે આનું. બેસ્ટ પીપલ ઓફ ધ ડે. આઈ ગીવ યુ. ઇટ્સ આપણા બ્રેઇનની અંદર કેટલાક રિફ્લેક્સિસ છે. એક આ જે મેરુદંડ સ્પાઇનલ કોર્ડના લેવલ પર એક રિફ્લેક્સ આવે. જેમ કે ઊંઘમાં મચ્છર કરડેલું હોય, મરીએ, ઇટ્સ અ સ્પાઇનલ રિફ્લેક્સ. યુ આર નોટ રિસ્પોન્સિબલ ફોર વોટ હેપન. ઇટ ઇઝ અ રિફ્લેક્સ. ઇટ ઇઝ અ ગોડ ગિવન રિફ્લેક્સ. પ્રોગ્રામિંગ, હાર્ડવેરનું પ્રોગ્રામ પહેલેથી જ એવું છે, જન્મજાત. બીજું, મિડ બ્રેઇન સુધી જે બ્રેઇન છે તે ઉત્ક્રાંતિમાં રેપ્ટાઇલ્સ એટલે સરીસૃપ વર્ગના, જે ડાયનોસર સુધીના, જે આપણે અત્યારના જમાનામાં સાપ, મગર, કાચબો, એ બધા એ કહેવાય ઉરગ, પેટે ઘસીને ચાલતા લોકો, ઉરગ, એને ઉરગ બી કહેવાય સંસ્કૃતમાં. એ બધાને મિડ બ્રેઇન સુધી જ ડેવલપ થઈ ગયું. કોઈ આ બ્રેઇન હતું ખાલી અહીંયા આગળ, ખાલી હોય એટલે પછી શું થાય? પગ જો પડી જાય સાપની પૂંછડી પર તો શું થાય? there is a reflex at the level of midbrain. લિમ્બિક બ્રેઇનમાં જ આ રિફ્લેક્સ આવી જાય ને, જે ઇમોશનલ બ્રેઇન કહેવામાં આવે છે, એમિગડાલા ને એ બધા જે લોઅર સેન્ટર્સ છે. હવે એને ત્યાં સુધી જવામાં જે સ્પીડ ઓફ ધી કન્ડક્શન, જે નવ કન્ડક્શન જે થાય છે આપણું, એ જે નાડીઓ થ્રુ કન્ડક્શન થાય છે, એ સાપ આપણે જો ઊંઘમાં મચ્છર મારે તો કેટલું કન્ડક્શન થાય? આટલું જ. અહીંયા આગળ મેરુદંડમાં થઈને પેલો પ્રવાહ જાય અને બીજી નાડીમાં થઈને બહાર જઈને હાથમાં થઈને મરી જાય. એટલે ઇટ્સ ટેક્સ મિલિસેકન્ડ. અહીંયા સુધી તો પહોંચતો જ નથી. અહીંયાના કંટ્રોલની કોઈ સંભાવના જ નથી. દેર ઇઝ નો પોસિબિલિટી. હવે આ જે સરીસૃપ આપણું મિડ બ્રેઇન છે એ ડાયનોસરના જમાનાનું છે. હવે ગુસ્સો છે, કામના છે, એ કોણે આપેલી છે? ક્રોધ ક્રોધકુત કરતા. ઇટ ઇઝ a programming given by God to the various creatures. ક્રોધ પ્રાર્થના કરો તો ક્રોધ ઓછો બી કરે. ક્રોધકુત, ક્રોધ કરવા વાળો બી જ છે. એટલે ડાયનોસર ને સાપના પોતાના રક્ષણ માટે ઝેર બી આપી દેલું છે મોઢામાં. અને ડંખ મારવાની જે એની જે સ્પીડ છે એ તો એને બી ખબર નથી પડી. પગ પર પૂંછડી પર પગ પડે તમારા ફટ દઈને એનો ડંખ વાગે. તમે
So it's a lightning speed with which the reflex occurs. That means it is a lightning speed with which anger occurs. Anger happens to you. Do you realize this point? It's a question of millisecond. ये तो 2 सेकंड ની વાત કરે છે. You are very kind. એમણે એમ કહ્યું કે ગુસ્સો થઈ જાય પછી 2 મિનિટ પછી 2 સેકન્ડ પછી ખબર પડે કે ગુસ્સો થઈ ગયો. એનું આ વૈજ્ઞાનિક કારણ આપી રહેલું છે. Because it occurs at the level of midbrain, it doesn't occur at the level of the higher brain in the human being. હોમો સેપિયન્સમાં જે નિયોકોર્ટેક્સ છે એ તો બહુ પછી થયું. હવે એની અંદર જે નાડી તંતુઓ જાય છે, they have a longer circuit. Electric circuit is longer. See, it is shortest at this level. ઊંઘમાં તમે મચ્છર માનો છો, એ આ સ્પાઇનલ, એને સ્પાઇનલ રિફ્લેક્સ કહેવાય. એંગર ઇઝ એ મિડબ્રેન રિફ્લેક્સ. કંટ્રોલની વાત તો બહુ પાછળથી આવે, બીજે દિવસે જઈને સોરી કહેવું પડે તમારે. ઓનલી થિંગ બિટવીન ગુડ પીપલ એન્ડ બેડ પીપલ ઇઝ કે પેલો છે તે 10 વર્ષથી ભૂલશે નહીં. આવું કહી ગયેલો મને 2076 આવું કહી ગયેલો આથી વાત. And what will be you will go to next day and say sorry, I'm really sorry, I didn't mean it, it happened, I'm really sorry. એના દીકરાને બી કહી શકશે, એના પોતરાને બી કહી શકશે, એ ટીચર હશે તો એના સ્ટુડન્ટને બી કહી શકશે કે આઈ એમ સોરી. With this understanding you will see that everybody is programmed differently and they are not responsible for it. Their culture is different, their conditioning is different, their genes are different. They are uniquely programmed human beings. And God's energy is working through them. The divine law is working, the same divine consciousness is working through all. But દૈવી સંપતવાળો દૈવી રીતે વર્તન કરશે. A saint is a saint because of so many last few janmas he has spent in this good work. અને આસુરી સંપત્તિવાળા એ કેટલાય જન્મથી આવું ચાલે છે, પણ એવું નહીં કે હી ઇઝ ડૂમ ફોર એવર. થ્રુ ધીસ, ઇફ હી રીડ્સ ધીસ, દેન હી ઇઝ ગિવન એ વોર્નિંગ. હજુ બી સુધરી જાય, આ છોડ ને આ કર. એટલે આ અધ્યાય આસુરી સંપતવાળાને દૈવી સંપતમાં કન્વર્ટ કરવા માટે છે. અને એને માટે થોડી બીક બતાવવી પડે તો બી બતાવશે. બહુ હી વોઝ એ માસ્ટર ટીચર. છેલ્લે છે તે પુરાણો છે તે નરકની વાત બી કરી નાખે, ઓનલી વિથ અ ગુડ પર્પઝ. એટલે શ્રુતિને શંકરાચાર્ય માં કહે છે, એનામાં માં જેટલી કરુણતા છે. તમે કોઈ પક્ષીની માને જોઈ છે? એ જુએ રોજ કે પાંખ ફફડાવે છે, હા હવે પાંખ ફફડાવે છે, હા હવે લગભગ પછી એક ધક્કા ઓર એ અંદરથી મારે બહાર ઉઠી થઈ જાય. The mother is not cruel. It is a love which is enforcing that, It is all doing of the nature. It is a wonderful doing of the nature. 9 મહિના તમારી અંદર ઉધેરવામાં આવે છે, ઉછેરવામાં આવે છે. અને પછી એક મોમેન્ટ એવી આવે કે with all the love that she has, જે અંદર પોષેલો છે એને બહાર ફેંકી દેવાનું નક્કી કરવામાં આવે છે. એ mercilessly expelled out. And what timing and what mechanisms and what reflexes, absolutely fantastic mechanisms are existing for the delivery of the child. Extraordinary mechanisms. And within the short time after birth, Mother Nature does so many fantastic mechanisms. જે અંદર એનું ફેફસું ચાલતું નહોતું, આવી ચોપડી જેવું બંધ હતું, જેમાં હવા જઈ જ શકે એવું નહોતું, એ આખું ફેફસું ખુલ્યું રડવાથી. જે હાર્ટ એની અંદર હજુ સુધી જમણી બાજુનું હાર્ટ એની અંદર બ્લડ મોકલતું નહોતું ઓક્સિજનેશન માટે, હવે અંદર મોકલવા માંડે. એટલે ફટાફટ એના કેટલાક વાલ બંધ થઈ જાય, 2 વાલની વચ્ચે ડાબા જમણા વચ્ચે જે વાલ હોય તે બંધ થઈ જાય. પેટન્ટ આર્ટેરિયસસ ડક્ટસ હોય તે બંધ થઈ જાય. These are all genetic switches. This is Mother Nature. With extraordinary accuracy she does all this. અને પછી હું કરું તો બાકીની જિંદગી કરીએ છીએ આપણે. What you are doing, Mother Nature has been doing all. તું ગર્ભમાં હતો ને જનઈમાં ત્યારે બી તું કંઈ નહીં કરતો હતો, ને બહાર આવ્યો ત્યારે માના
બ્રેસ્ટમાં દૂધ બી તૈયાર રાખે વિથ સમ હોર્મોન્સ, પિચ્યુટરીના કેટલાક હોર્મોનને લીધે ઇટ વોઝ ધ હોલ ફેક્ટરી વોઝ રેડી. વોટ એન એક્સ્ટ્રાઓર્ડિનરી લેવલ ઓફ ઇન્ટેલિજન્સ ઇઝ વર્કિંગ. અને તમે તમારા શોલ્ડર પર કેટલું બધું લઈને ફરો છો. વાય ડોન્ટ યુ બી ફ્રી? કૃષ્ણને કરવું હોય તે કરે, જીવતું સિદ્ધને ચિંતા કરે. એઝ સિમ્પલ એઝ ધેટ. પેલા શિવાજીને વહેમ થઈ ગયેલો કે હું જ બધું કરું છું, આખા રાજને ચલાવું છું. તે રામદાસ લઈને નીકળ્યા એને. દુકાળ ચાલતો હતો મહારાષ્ટ્રમાં, બધે બધું દાન ને અનાજ ને વોઝ એક્સ્ટ્રાઓર્ડિનરી વહીવટ એનો. એટલે બધે રાહતના કાર્યો ચાલતા હતા. અંદર જરાક એને ના હતી માનીતા, થોડુંક માન થયું એને. અને આવ્યું ના હતી માનીતા, થોડુંક માન થયું એને. થાય એમાં કંઈ ખોટું નથી. અતિમાનિતા નહીં હોય. સોમાન અને થોડુંક માન હોય તેની સામે વાંધો નથી ભગવાનને. અતિમાનિતા શબ્દ છે, અમાનિતા શબ્દ નથી. પણ એને થયું એટલે રામદાસ પાકી ગયા. રામદાસ કહે કે આ પથ્થર જોયો એમ કે શિવા? કે હા. એને તોડાવતું એટલે કોઈને બોલાવ્યો તોડાવ. મોટા ખડકની અંદરથી તોડતા અંદરથી થોડા ભીનાશવાળા ભાગની અંદર એક દેડકાનું જે પેલું જે શરૂઆતનું જે હોય બચ્ચું નાનકડું તે નીકળી પડ્યું, કૂદી પડ્યું. આને કોણે પાણીને ખોરાક પહોંચાડ્યા? શિવો દાતા, શિવો ભોગતા, શિવ સર્વમ ઇદમ જગત, શિવો યજતિ યજ્ઞ છે, યહ શિવ સોહમેવ છે. આ જે શિવ છે એ જ દાતા છે બધાનું. શિવ જ કરતા છે. ત્વમેવ કરતા, ત્વમેવ ભોગતા, તમેવ વક્તા, ત્વમેવ શ્રોતા. Consciousness is speaking through this apparatus and consciousness is listening through all these apparatuses. શ્રોતાની અંદર બી એ જ બ્રહ્મ ચૈતન્ય કામ કરી રહેલું છે, વક્તાની અંદર બી એ જ બ્રહ્મ ચૈતન્ય વાત કામ કરી રહેલું છે. ખાલી પ્રોગ્રામિંગ બધાના જુદા છે, બાકી બધા ભગવાનના બાળકો છે. ખરો સામ્યવાદ આની અંદર છે. રાઈટ? આપણો ભગવાન કૃષ્ણ કનૈયો બરોબર સામ્યવાદી હતો. સમતાના એટલી બધી જગ્યાએ ગુણગાન, સમત્વમ યોગ ઉચ્ચતે, બીજા અધ્યાયથી એને સમતાનો તંબુરો વગાડવા માંડેલો હતો. તો આમાંથી આપણે શું જોયું? ક્રોધઃ ક્રોધકૂત કરતા. એટલે ક્રોધ, તમે તમારી પ્રકૃતિને સુધારવી હોય, ક્રોધ થઈ જતો હોય તો શું કરવાનું? ભગવાનને પ્રાર્થના કરવાની કે મારાથી ગુસ્સો થઈ જાય છે, મારા પર દયા કરો. બરાબર છે? પ્રાર્થના. પછી પ્રતિપક્ષ ભાવના, બીજો પ્રવ. એક પ્રાર્થનાનો પ્રવ, બીજો પ્રતિપક્ષ ભાવ. પ્રતિપક્ષ ભાવના એટલે પાતંજલિ યોગ સૂત્ર શું કે ક્રોધની વિરુદ્ધ શું? તો કે દયા, કરુણા, પ્રેમ. એટલે પ્રતિપક્ષ જે ભાવ છે એનો વિકાસ કરવા પ્રયત્ન કરો. એટલા માટે ભગવાન આસુરી હવે સંપત કહેવાના કે જે આસુરી સંપત આપણી અંદર પોતાને દેખાય, આત્મનિરીક્ષણ કરતા કે આ જે આ થયું. તો રાતે સૂતા પહેલા ભગવાનને ગુરુજી નથી કહેતા ડાયરી તમારી એક વિહંગ આવ્યો, તો એ ભગવાનને પ્રાર્થના કરીને મનોમન પ્રાર્થના કરવી કે મારાથી આવું ન થાય એવું કરો, એ પ્રાર્થના કરવા. અને પ્રતિપક્ષ ભાવના એટલે મારામાં દયાનો ગુણ વધે એવી મારી સતત જાગૃતતા રહે, અવેરનેસ રહે. એટલે આ તમારું જે પેલી સ્ટોરી હતી, ચોર ગયો ને કે કોઈ મને શિષ્ય તરીકે લેતું નથી ને હવે તમે મને શિષ્ય તરીકે લો, તો કે સારું, પણ તારે હવે એક ધ્યાન રાખવું પડશે. શું? તો કે યુ વિલ હેવ ટુ બી કોન્સ્ટન્ટલી અવેર of whatever is happening. You will have to be constantly witness of whatever is going on in your brain. And then he couldn't do it no more. Right? એને પછી ગુરુ જ દેખાય પાછળ. જ્યાં જાય તો પેલો ગુરુ દેખાય એને. ચોરી કરવા જાય તો ગુરુ દેખાય. Because he has given permission to his guru.
અવેરનેસ. એટલે પ્રાર્થના, પ્રતિપક્ષ ભાવના, સત્સંગ, લાઇક માઇન્ડેડ પીપલ હુ બિલીવ દેટ કે આ બધા વેલ્યુઝ જરૂરી છે આપણી અંદર, એવાની સાથે રહો. મિનટ યુ ગો ઇન ટુ દુસંગ, ત્યાંથી પાછું તમને કંઈક લાગુ પડી જશે. સત્સંગ, સંકલ્પ, સવારે ઉઠીને સંકલ્પ કરવાનો કે આજનો દિવસ હું કોઈને મનથી દુઃખ નહીં પહોંચાડું. અહિંસા, અક્રોધ, અદ્રોહ, સંકલ્પ. સંકલ્પ કરવો પડે કે નહીં? સંકલ્પ કરો એટલે શું થાય? તમારું મન જ તમને આખો દિવસ યાદ કરાવ્યા કરે. ઇટ વિલ બી એ કોન્સ્ટન્ટ અવેરનેસ, માઇન્ડફુલનેસ. ભૂલ થશે એવું નથી કહેતો, હું જતું રહેશે એવું નથી કહેતો. મને બી હજુ બી થાય છે ગુસ્સો, પણ બીજે દિવસે માફી માગી લઉં છું. એટલે ટકતું નથી. એ વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ નથી ટકતું કશું. પાણીમાં લખેલા જેવું, રેતીમાં લખેલું હોય તેવું, પથ્થર પર લખેલું નહીં થાય. ધેટ ઇઝ ધ ડિફરન્સ. અને મેડિટેશન, સમાધિ યોગ, પાછો સત્સંગ, સંકલ્પ, સત્સંકલ્પ અને સદાચાર માટે સમાધિનો, મેડિટેશનનો સ. This will help you in developing all these good દૈવી સંપત, રાઈટ? ક્ષમાવાન બનાવવામાં તમને આ મદદ કરી શકે. અને ક્ષમાથી પહેલો લાભ કોને થાય? કેન્સર સારો થઈ ગયેલો એ દાખલો યાદ કરશો ને? સ્મરણાનંદજીએ અમને લેક્ચર આપેલું, તે આખું ને આખું લેક્ચર અમને ક્ષમા, ફોરગિવનેસ પર આપેલું. ક્રોધકૃત કરતા, ક્રોધકૃત, દુર્વાસા બી મેં જ બનાવ્યો છે. બધાનો ક્રોધ બી હું જ લઈ લઉં છું સૈન્ટનો, અને એમાંનો કોઈ દુર્વાસા રહી જાય તો એનો ક્રોધકૃત કરતા બી હું જ છું. વિરુદ્ધ. ફોર બોથ હી ધ બ્રહ્મ ચૈતન્ય આ બધા જુદા જુદા ઇન્સ્ટ્રુમેન્ટ્સને સપોર્ટ કરે છે. ઇવન મેડિટેશન ડીડન્ટ હેલ્પ દુર્વાસા. હી વોઝ વન ઓફ ધ બેસ્ટ મહર્ષિ. અને પુરાણમાં જ્યાં હતા તમને જો શ્રાપના દાખલા મળે તો દુર્વાસાને જ મળી જાય. ઓકે, જો એના જેવો જ બીજો શ્લોક છે. કામ કામકૃત કાંત, કામ કામપ્રદ પ્રભુ. મગજ ચકરાઓ ખાઈ જાય એવું લાગે. કામ, પ્રાર્થના કરો તો કામ તમારું ઓછો કરે, પણ આખા જગતને, સંતતિઓને ચાલુ રાખવા માટે, સ્પીસીસના સર્વાઈવલ માટે કામ બી એને જ આપેલું છે. ધર્મ અવિરુદ્ધો કામો અસ્મિ આવી ગયું કે નહીં આગળ? ધર્મ અવિરુદ્ધો કામો અસ્મિ, ધર્મથી અવિરુદ્ધ એવો કામ હું જ છે એવું આવી ગયું કે નહીં? કૃષ્ણ ભગવાનના એક દીકરો હતો, તે કામદેવનો અવતાર હતો, એ ખબર તમને? પ્રદ્યુમ્ન. શિવજીએ શાપ આપેલો એટલે બળી ગયેલો ને રતિએ પ્રાર્થના કરી કે મારા વરને જીવતો કરો, નહીં તો આ બધી પ્રજા કેવી રીતે ચાલશે આગળ. તો કે સારું, જ્યારે કૃષ્ણ ભગવાન અવતાર લેશે ત્યારે પાછો એ જીવતો થયો. ત્યાં પ્રદ્યુમ્ન. કામ, કામકૃત, કામ કરવાવાળો બી એ જ. કાંત, કામ બી એ જ. ધ વેરી ડિઝાયર. That means it is all programming in the genes. Can't you see this fact? Without which, how this species will survive? Tell me. Only there are do's and don'ts. શાસ્ત્રએ જે કહેલું છે, શાસ્ત્ર વિહિત કરો, શાસ્ત્ર નિષિદ્ધ નહીં કરો, એવું આમાં છેલ્લે આવશે. રાઈટ? કામ કામપ્રદ પ્રભુ. અને જો આપણે જો કહીએ કે મારી આ ધર્મ, અર્થ, કામ, મોક્ષમાંથી, અર્થ ને કામથી જ આપણી જિંદગી ચાલુ થાય છે, અને પછી કોઈ ગુરુ મળે ત્યારે આપણે ધર્મ અને પછી મોક્ષ તરફ જઈએ. આ આપણી જીવન યાત્રા છે બધાની જ. જીવ માત્રની આ જ જીવ યાત્રા છે. એટલે 4 પુરુષાર્થોને ધર્મએ માન્ય રાખેલા છે. વાડ બાંધીને કે આ વાડની અંદર રહીને કરો. એટલે રામકૃષ્ણ પરમહંસ કહેતા કે આ મોક્ષ માર્ગમાં જવા માટે આ તારો જે છોડવો રોપેલો છે એની આજુબાજુ એક વાડની જરૂર છે. પછી એ જ્યારે વટવૃક્ષ થઈ જશે પછી એની કાંઈ જરૂર નથી. ત્યાં સુધી આ યમ નિયમ આ બધું જરૂરી છે.
એટલે એની જરૂરિયાત સામે નથી. પણ આ તમને બતાવવાનું કારણ એ છે કે ઇટ ઇઝ ઓલ ડિફરન્ટ પ્રોગ્રામિંગ. અસુર ઇઝ અસુર બિકોઝ ઓફ અજ્ઞાન. અસુર શા માટે અસુર છે? કારણ કે એની અંદર હવે બીજો શ્લોકમાં આવીએ છીએ આપણે. વાત નંબર 2 અજ્ઞાનની વાત આવશે હવે. શ્લોક 4. કેટલા વાગ્યા ભાઈ? પરવાનગી હોય તો ચલાવું. પરવાનગી હોય તો ચલાવીએ, નહીં તો બધું વાંચીએ તો ખરા જ ને. સંક્ષેપમાં આસુરી સંપદાનું નિરૂપણ, પછી 7માથી તે 18માં 21માં શ્લોક સુધી બહુ જ વિસ્તારથી આસુર સંપદ આવવાની છે. હવે સંક્ષેપમાં સાંભળો ભાઈ. જો આમાં કેટલા શબ્દો સંધિવાળા છે. દર્પો અભિમાનશ્ચ, બરાબર. પારુષ્યમ એવ સંપદમ આસુરીમ, બરાબર. આટલી સંધિ છૂટી પાડીને હવે વાંચીએ. દંભો દર્પોભિમાનશ્ચ ક્રોધ પારુષ્યમેવ ચ અજ્ઞાનમ ચાભિજાતસ્ય પાર્થ સંપદમાસુરીમ. હે પાર્થ, દંભ, દર્પ એટલે ઘમંડ, અભિમાન અને ક્રોધ, પારુષ્યમ એટલે કઠોરતા. એટલે આપણે વાણીમાં ઘણાની ને કાયમી કઠોરતા જોઈએ, એમ મૃદુ માર્દવથી વાત કરી જ નહીં શકે માણસ. ચ એવ અને વળી અજ્ઞાનમ. અજ્ઞાન એટલે ધર્મ અને અધર્મ શું ખબર નથી, આત્મા અનાત્મા શું છે એ ખબર નથી, પોતે કેવો છે સ્વરૂપ એ ખબર નથી. આસુરીમ સંપદમ, સંપદાને અભિજાતસ્ય લઈને જન્મેલા માણસના લક્ષણો છે. લઈને જન્મેલો એટલે જુઓ એનું જીન્સ, કન્ડિશનિંગ, પ્રોગ્રામિંગ, આ 3 શબ્દો યાદ રાખજો કાયમ. અને પેલી મેં કેસેટ મોકલી છે પાછા જોજો. વૈજ્ઞાનિક એણે શું કહ્યું કે there is innate goodness in every human being, પણ ઇટ રિક્વાયર્સ કલ્ટિવેશન. એટલે એ બંને કે એ છે, ટાઈમ મળે તો 15-15 મિનિટની જ છે, જોવા જેવી છે. ઇઝ ટોટલી સાયન્ટિફિક, દેટ ઇઝ વાય. અને એ છે ને દલાઈ લામાનો એ સાયન્ટિસ્ટને દલાઈ લામાએ આઈડિયા આપેલા કે તમે બધી એમ કે વિજ્ઞાનમાં ફિયર ને એવા બધા નેગેટિવ ગુણોની બધી સંશોધન કરી રહેલા છો, તો કરુણા, કમ્પાશન, લવિંગ કાઇન્ડનેસ એવું અમે લોકો જે મેડિટેશન કરીએ છીએ એની શું અસર થાય એનો અભ્યાસ કરો. પછી એણે એના પર વિસ્તૃત અભ્યાસ કરવા માંડ્યો અને એ અભ્યાસના પરિણામે આ લેક્ચર આપવામાં આવેલું છે. હે પાર્થ, દંભ, ઘમંડ, અભિમાન, ક્રોધ, કઠોરતા અને વળી અજ્ઞાન, 6 આ 6 થયા કે નહીં? આ સઘળા આસુરી સંપદાને લઈને જન્મેલા માણસના લક્ષણો છે. હવે દંભ એટલે આપણે જે છીએ એના કરતાં જુદા બતાવવાની વૃત્તિ. એટલે એનાથી ઓપોઝિટ વૃત્તિ આગળ કઈ આવી ગઈ? અર્જુન વૃત્તિ, આર્જવમ. યાદ આવે છે? પ્રતિપક્ષ ભાવના કરવી હોય તો તમારે યાદ રાખવાનું છે આની ઓપોઝિટ ગુણ કરો એટલે તમે એને ન્યુટ્રલાઇઝ કરી શકો. દર્પ એટલે અહંકાર. એટલે ઉત્તમ ઉદાહરણ રાવણ, કે જે શિવે એને પાવર્સ આપેલા એ જ કૈલાસને ઊંચકવાની કોશિશ કરી અને પછી ખાલી આમ અંગૂઠો દબાવ્યો એટલે પછી પાતાળમાં બી એ શોધેલો જડતો નહોતો. અલભ્યો પાતાલેપી શિવ મહિમના સ્તોત્ર. દર્પ ઘમંડ છે. કોઈ દર્પ શબ્દ અને દર્પણ વચ્ચે સંબંધ છે. દર્પણમાં મસ્ક્યુલર માણસ પોતાના મસલ જોઈને ઘમંડ કરી શકે અને રૂપવતી રૂપ જોઈને ઘમંડ કરી શકે. એટલે દર્પ અને દર્પણ વચ્ચેનો પોષક છે દર્પણ. એ આ ઇટ ઇઝ અ ફીડબેક મિકેનિઝમ ફોર ઇન્ક્રીઝિંગ માય દર્પ, રાઈટ. અભિમાન પર તો બહુ બધી વાતો થઈ ગઈ. હવે ગયા 15મા અધ્યાયમાં બી આપણે જોયેલું અભિમાન. એટલે પોતે આ શરીર છે
એવું જે માન હોવું, આઈ એમ ધીસ બોડી, આઈ એમ ધીસ માઇન્ડ, હું આ બુદ્ધિપતિ છું, મારી અંદર જે બુદ્ધિ તેનો માલિક હું છું, મારું આટલું બધું નોલેજ છે, એ બધું અભિમાન એનાથી આપણને થાય. એ બધાનું મૂળ અસ્મિતા છે અને અસ્મિતાનું મૂળ અવિદ્યા છે. 5 કલેશ છે કે જેને પ્રાણી માત્રને દુઃખ થવાનું કારણ આ 5 કલેશ છે અને એ બધા અજ્ઞાન અથવા અવિદ્યામાંથી જન્મે. અવિદ્યા અથવા અજ્ઞાન જ માં છે બધા પ્રોબ્લેમ. જળ, ઉર્ધ્વ મૂળ, અવિદ્યા, માયા. એટલે જે જીસસ ક્રાઇસ્ટ ક્રોસ ઉપર બી એમ કહીએ કે એ લોકોને ખબર નથી કે એ લોકો શું કરી રહ્યા છે, એને માફ કરો. They don't know, અજ્ઞાન. They don't know that there is only a God working everywhere in every person. We are all brothers. આપણા બધાનો એક જ માલિક છે, એક જ પરમાત્મામાંથી આપણે આવેલા છીએ. આપણા બધામાં એ જ રિફ્લેક્ટેડ કોન્શિયસનેસ છે. આ વાતથી એ લોકો અજાણ છે. અવિદ્યાને લીધે લોકો મને અત્યારે ક્રોસ પર ચડાવી રહ્યા છે. એટલે માટે એને ઇગ્નોરન્સ ઇઝ અ મધર ઓફ ઓલ ધ કલેશ. 5 કલેશ ગણાવેલા છે: અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ. અને આમાંથી જ આપણા બધા દુઃખ પેદા થાય છે. સમસ્ત દુઃખો, સોરોઝ બધી જે ચાલુ થાય છે તેનું મૂળ અભિમાનમાં છે, રાઈટ? અને અભિમાનનું મૂળ અજ્ઞાનમાં છે. હુ એમ આઈ? યુ હેવ ટુ આસ્ક ક્વેશ્ચન, હુ એમ આઈ? એટલે હોલી સાયન્સમાં યુક્તેશ્વરજી કહે છે સ્વાધ્યાય એટલે શું? તો કે પોતાના વિશેનો અભ્યાસ, પોતાના આત્મા વિશેનો અભ્યાસ. આત્મ વસ્તુ શ્રવણ, મનન, નિધિધ્યાસન એ સ્વાધ્યાય. સ્વનો અધ્યાય એટલે સ્વાધ્યાય. તો ગીતાને કેમ સ્વાધ્યાય કહેવાય? કારણ કે ગીતાજી એક દર્પણ છે કે જેનાથી આપણને આપણી જાતનું ભાન થાય. વી આર એબલ ટુ સી અવર ટ્રુ નેચર, સ્વરૂપ. કે જેમ મારો માલિક સચ્ચિદાનંદ છે તેમ હું બી સચ્ચિદાનંદ સ્વરૂપ છું. એ બતાવી આપે છે આ દર્પણ તમને. એટલે આને ગીતા દર્પણ બી કહેવામાં આવે. ઓકે, ક્રોધ વિશે તો બહુ બધું આપણે બોલી ગયા. હવે કઠોરતા, પ્રાર્થના જ કરવી પડે જાય એટલા માટે. કઠોરતા એટલે પારુષ્યમ. વાણીમાં વગર કામની કઠોરતા હોય તો વાણીમાં મીઠાશ લાવવી જોઈએ. એટલે સત્યમ વદનમાં શું શું આવે? સત્યમ વદ, પ્રિયમ વદ, હિતમ વદ, બીજાનું હિત થાય એવું જ બોલો, અને મિતમ વદ. સુરેશભાઈ જેવું લાંબુ નહીં બોલવાનું. અને અજ્ઞાન એટલે અવિદ્યા વિશે તો બહુ તમે બધું જાણો છો હવે. એટલે આ વાત હવે, અને આ બધું એ અભિજાત એટલે જન્મજાત આ બધું હોય. એટલે આપણે જ્યારે આ બંને જોવાના હતા ત્યારે આપણે એક વાર્તા આપેલી કે પ્રજાપતિ પાસે એના 2 સંતાનો ગયા. વિરોચન એ અસુરરાજ હતો અને ઇન્દ્ર એ દેવરાજ હતો. અને બંને બ્રહ્મ વિદ્યા ભણી. પણ વિરોચન જ્યારે ગયો ત્યાંથી ત્યારે એમ સમજ્યો કે આ જે દ્રષ્ટા પુરુષ છે તે આ જે પ્રતિબિંબ છે, આ શરીર છે તે જ. એટલે આ હું શરીર છું એવા જ્ઞાન સાથે વિરોચન ગયો. એ બધા અસુરો થયા પછી. કારણ કે અભિમાન, દર્પ ને એ બધી જ આખી જનની છે એની લશ્કર લઈને લોકો આસુરી થઈને નીકળ્યા. અને દેવરાજ ઇન્દ્ર છે તે સમજીને નીકળ્યો કે હું બી સચ્ચિદાનંદ છું. જેવા પ્રજાપતિ મારા ગુરુ ને મારા પિતા છે એણે જે ઉપદેશ આપ્યો એવો દ્રષ્ટા સાક્ષી ચૈતન્ય હું છું, એવો ઉપદેશ એણે આપ્યો. કે આ આંખમાં જે દેખાય છે તે અક્ષી પુરુષ કોણ છે? તો અક્ષીની અગાડી સ લગાવો તો સાક્ષી પુરુષ થાય. એટલે હું સાક્ષી ચૈતન્ય છું એમ સાચું સમજીને ગયો એ સુખી થઈ ગયો. એને સ્વર્ગનું સુખ. કિંગડમ ઓફ ગોડ ઇઝ હિયર ઇફ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ પ્રોપરલી, રાઈટ? ઓકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ.